Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. નમસ્કાર. તમે એક સ્ટોરી તો સાંભળી જ હશે, એ હાથી ને ચીટીની, કે હાથી બહુ મોટો થાય છે ને એને નાનકડી ચીટી એમને ધરાશાયી કરી શકે છે. આ જ પ્રેરણાને, આ જ કહાનીને તમે તમારી બિઝનેસ જોડે કનેક્ટ કરો કે તમારી ઓર્ગેનાઇઝેશન, તમારું બિઝનેસ, તમારો વેપાર બહુ જ મોટો છે, પણ એક નાનકડી ચીટી જે છે એમને કહેવાય છે ફિનાન્શિયલ લિટરસી, મીન્સ નાણાકીય સાક્ષરતા. મિત્રો, નાણાકીય સાક્ષરતા બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તમે બિઝનેસ ચલાવો છો, તમે એક મોટી ઓર્ગેનાઇઝેશનને ઓપરેટ કરો છો, યુ આર વેરી એક્સપર્ટ ઇન ટેકનિકલ નોલેજ, તમે માર્કેટિંગ કરો છો, પ્રોડક્ટ સેલ્સ કરો છો, પણ બહુ વાર એવું થાય છે કે તમારા જે ડેલી ફિનાન્શિયલ મેઝરમેન્ટ હોવા જોઈએ છે એ તમે નથી કરતા. ના, એ જ નાનકડા જે ફિનાન્શિયલ મેઝરમેન્ટ છે એમને જ હું ચીટીની સંદેશ આપું છું કે જેવી રીતે એક ચીટી હાથીને ધરાશાયી કરે છે, એવી રીતે એક ફિનાન્શિયલ લિટરસી તમારા બિઝનેસને ધરાશાયી કરી શકે છે. ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આ ટોપિક અત્યારે અમે કવર કરીએ છીએ કે કેવી રીતે નાણાકીય સાક્ષરતા જોડે તમારું બિઝનેસ ગ્રો થાય, સસ્ટેન થાય, મલ્ટીપ્લાય થાય ને તમે એક સશક્ત બિઝનેસનું ને સશક્ત ગુજરાતનું નિર્માણ કરીએ. આજે ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચા એપિસોડ 5માં વાત કરીએ નાણાકીય સાક્ષરતા, જેને બહુ જ ડિટેલમાં અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમભાઈ લખાણી તમને બ્રીફ કરશે. આ શૃંખલાની 5મી કડી છે. એના પછી બહુ જ બધા એવા એપિસોડ આવવાના છે જેમાં ફિનાન્શિયલ લિટરસીની એસએમઈ જોડે વાત કરી છે. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ કરીમ લાખાણી છે. હું પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. સૌપ્રથમ તો હું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રીને પૂરી ટીમનો દિલથી આભાર માનું છું કે મને જે આપણા રાજ્યના વેપારી મિત્રો સાથે મારા અનુભવો શેર કરવાનો મને મોકો આપ્યો છે. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પણ છે અને સાક્ષરતા દિવસનો હેતુ એવો છે કે વિશ્વમાં અને દેશમાં શિક્ષણનો પ્રસાર થાય. પરંતુ સાથે સાથે બહુ અગત્યનું છે કે નાણાકીય સાક્ષરતા એનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓવરઓલ સાક્ષરતા વધી છે. 2011ના જે આપણી પાસે આંકડા છે મુજબ આપણે ત્યાં દેશમાં 74% લોકો સાક્ષર છે. પરંતુ S&P ગ્લોબલ એના સર્વે પ્રમાણે જે નાણાકીય સાક્ષરતા આપણા દેશમાં જે જોવા મળી છે એ માત્ર 24% છે. એનો અર્થ મિત્રો એવો થયો કે હજુ 76% લોકો આપણા દેશમાં એવા છે કે જે લોકોને એમનું નાણાકીય લેવડ દેવડ એ કઈ રીતે કરવી એનું પ્રોપર જ્ઞાન નથી. એક સર્વે એવો પણ થયો છે કે દુનિયામાં જેટલા પણ બિઝનેસ બંધ થાય છે એ બંધ થવામાં ઘણીવાર આપણને એવું લાગે કે કદાચ પ્રોડક્શનમાં કંઈ પ્રોબ્લેમ થયો હશે, અથવા માર્કેટિંગમાં વસ્તુ વેચાતી નહીં હોય, અથવા લેબર પ્રોબ્લેમ થયા હશે. પરંતુ આપણે જાણીને આશ્ચર્ય થશે કે એ બિઝનેસ જે મોટાભાગના બંધ થયા છે એમાંથી 95% જેટલા બિઝનેસ એ માત્ર ફિનાન્શિયલ લિટરસી એટલે કે પોતાનું ફાઇનાન્સ બિઝનેસમાં મેનેજ ન થવાને કારણે એ બિઝનેસ બંધ થયા છે. તો મિત્રો, ખાસ GCCના માધ્યમથી આજે આપણે ચર્ચા કરીશું કે આ ફિનાન્શિયલ લિટરસી છે શું અને કઈ રીતે આપણે એવું શું કરીએ કે જેથી આપણો ધંધો જે ઝડપથી વિકસવો જે રીતે વિકસે અને ધંધામાં જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો ઓછા આવે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજીશું કે નાણાકીય સાક્ષરતા છે શું. તો આપ જાણો છો કે મની ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. કોઈ પણ ધંધો ચલાવવો હોય તો એના માટે આપણને પૈસા જોઈએ છે અને પૈસાનું મેનેજમેન્ટ આમ તો જોવા જઈએ તો આપણા બ્લડમાં છે, જે કહેવાય છે ગુજરાતી હવામાં વેપાર છે. પરંતુ ફોર્મલી આપણને છે ને ક્યારે પણ આ પૈસાને કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ શીખવાડવામાં આવતું નથી. આપણી સ્કૂલોમાં આપણને ભણાવવામાં આવે છે, કોલેજોમાં ભણાવવામાં આવે છે, પરંતુ આ નાણાંનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ જનરલી આપણે આપણા મા બાપ અને આપણે આજુબાજુથી શીખતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે આપણા અનુભવો અથવા બીજાના અનુભવોથી શીખતા હોઈએ છીએ. પરંતુ કહેવાય ને કે એક ક્લિક ઇન ટાઈમ સેવ્સ 9. ઘણીવાર આપણે આપણી નાની ભૂલ એ આપણા ધંધાને ખૂબ જ ભારી પડે છે. તો આજે આપણે ચર્ચા કરીએ કે આ નાણાકીય સાક્ષરતા છે શું, ફિનાન્શિયલ લિટરસી છે શું. તો
મેં તમને કીધું એ રીતે જ કે ધંધો ચલાવવા માટે જે પૈસાની જરૂર પડે છે, તો સાથે સાથે એવા ઘણા બધા ફેક્ટર તમારે ધ્યાન રાખવાના છે કે જેથી તમારો ધંધો બરાબર ચાલે. હવે એના માટે એક બજેટિંગ છે, બહુ અગત્યનું ફેક્ટર છે કે જે આપણે જનરલી કરતા નથી હોતા. એક કેશ મેનેજમેન્ટ છે એટલે લિક્વિડિટી, એનું આપણે પ્લાનિંગ નથી કરતા હોતા. આપણે ઇન્ફ્લેશન પર ઘણીવાર ધ્યાન નથી આપતા. કમ્પ્લાયન્સીસમાં આપણે ઘણા ઊણા ઉતરતા હોઈએ છીએ. આપણું સેવિંગ, આપણું ઇન્વેસ્ટમેન્ટ, આપણું એકાઉન્ટિંગ, આવા ઘણા બધા ફેક્ટર છે કે જે ફેક્ટર પર આપણું પૂરતું ધ્યાન ન હોવાને કારણે આ ધંધાને અલ્ટિમેટ બહુ મોટી અસર થાય છે. તો ફિનાન્શિયલ લિટરસીનો મતલબ એ છે કે ધંધાને જે પણ નાણાકીય પરિબળો જેટલા આપણે અસર કરે છે એના વિશે આપણું પૂરું જ્ઞાન હોવું. હવે જનરલી એમએસએમઈમાં થાય છે શું કે જનરલી એમએસએમઈ જે અથવા નાના વેપારીઓ જે ધંધો ચલાવતા હોય, જે લોકો ટેકનિકલી અને માર્કેટિંગના દ્રષ્ટિએ બહુ સાઉન્ડ હોય છે. ફાઇનાન્સ એ એમનું પોતાનું ફિલ્ડ હોતું નથી. એટલે સામાન્ય રીતે આપણા રાજ્યમાં જોવા મળ્યું છે કે આપણે ફાઇનાન્સ માટે કે એકાઉન્ટ માટે આપણે એકાઉન્ટન્ટ પર આધાર રાખતા હોય છે. પરંતુ ફાઇનાન્સ એટલે કે નાણાકીય સાક્ષરતા એ બહુ મોટો ફિલ્ડ છે. તો એક પછી એક આપણે એના પર ચર્ચા કરીશું કે આપણે કઈ રીતે આપણે પોતાની જાતને ફાઇનાન્શિયલી લિટરેટ રાખી શકીએ. તો ફિનાન્શિયલ લિટરસી માટે સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા પણ ખાસ પહેલ કરવામાં આવી છે અને એક સરસ ડેડિકેટેડ વેબસાઇટ બનાવવામાં આવી છે જેને કહેવાય છે નેશનલ સેન્ટર ફોર ફિનાન્શિયલ એજ્યુકેશન. આ ડેડિકેટેડ વેબસાઇટ અને જે અવેરનેસનો જે પર્પઝ છે એ છે કે આપણા દેશના જે વેપારીઓ છે, ગૃહિણીઓ છે, એ લોકોને વધુને વધુ રીતે ફિનાન્શિયલી લિટરેટ કરી શકાય. અને જો ફિનાન્શિયલ લિટરસી હશે તો ઓટોમેટિક દેશ જે સ્પીડથી ડેવલપમેન્ટ કરવા માગે છે કરી શકશે. તો મિત્રો, શરૂઆતમાં સૌથી પહેલાં આપ ધંધો કરી રહ્યા છો અથવા ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, ખાસ કરીને જે નાના વેપારીઓ છે એ લોકોને ખ્યાલ નથી હોતો કે અમારે ધંધો કયા ફોર્મેટમાં કરવો. અને ખરેખર આપણા સૌ માટે બહુ આ એક અગત્યનો પ્રશ્ન હોય છે કે મારું બિઝનેસનું આઈડિયલ ફોર્મેટ કયું હોવું જોઈએ. અને ઘણીવાર શું થાય છે કે આપણે એવું ફોર્મેટ ચૂઝ કરીએ છીએ કે જેમાં આપણને પાછળથી ઘણી બધી તકલીફો થાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે કયા પ્રકારના બિઝનેસ ફોર્મેટ છે અને દરેકના ફાયદા અને ગેરફાયદા કયા છે. આપણા દેશમાં તમે અલગ અલગ ફોર્મેટમાં બિઝનેસ કરી શકો છો. એક છે પ્રોપરેટરશિપ એટલે કે માલિકીથી પણ તમે ધંધો કરી શકો છો કે જેમાં તમે એક જ ઓનર હો છો. ભાગીદારી પેઢી જે 1932ના કાયદા અનુસાર તમે સ્થાપી શકો છો. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUFના બેનર હેઠળ પણ તમે તમારા બિઝનેસ પેઢીનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને એની પછી છે LLP લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એમાં પણ તમે તમારો ધંધો કરી શકો છો. પ્રાઇવેટ લિમિટેડ કંપની અને છેલ્લે આવે છે પબ્લિક લિમિટેડ કંપની. અને ટ્રસ્ટના બેનર હેઠળ પણ તમે ઘણીવાર ધંધાકીય એક્ટિવિટી કરી શકો છો. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે એ ચેક કરો કે તમે હાલમાં જે બિઝનેસ કરી રહ્યા છો એનું ફોર્મેટ યોગ્ય છે કે નહીં. માની લો તમે ઘણીવાર એવું બને પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોય પણ નામ પ્રોપરાઇટરશિપનું ચાલતું હોય. ઘણીવાર તમારો ધંધો જોખમી હોય, રિસ્કી હોય અને તમે પાર્ટનરશિપ ફર્મ કે પ્રોપરાઇટરશિપમાં કરતા હોય જેમાં તમારી જવાબદારી અનલિમિટેડ થઈ જાય છે. એટલે ધંધામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે અથવા ગમે ત્યારે હેવી લોસ આવે તો તમારી અંગત મિલકતો પણ જવાબદાર થઈ જાય છે. તો LLP એક સરસ ફોર્મેટ છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. અને કદાચ ધંધો જો આપણો સરસ વિકસી રહ્યો છે અને તમે શેર હોલ્ડર એટલે કે ઓનર અને એને ચલાવનાર એટલે કે ડિરેક્ટર એ બંનેને અલગ રાખવા માંગતા હો તો પ્રાઇવેટ લિમિટેડ કંપની બહુ સારો ઓપ્શન છે. અને ધંધો તમારે એક લેવલથી બિયોન્ડ જતો હોય, તમારો 10 કરોડ, 20 કરોડ, 50 કરોડ, 100 કરોડ ટર્નઓવર થતા હોય, તમને એવું લાગે છે કે પબ્લિક પાસેથી પણ હજુ રકમ લેવી પડે એવી છે, તો એ પરિસ્થિતિમાં પબ્લિક લિમિટેડ કંપની એક સારો ઓપ્શન છે. અને દરેકમાં ટેક્સની ઇફેક્ટ અલગ અલગ આવે છે. ઇન્ડિવિજ્યુઅલમાં, પાર્ટનરશિપમાં, LLP, પ્રાઇવેટ લિમિટેડ કંપની, પબ્લિક દરેકમાં ટેક્સ ઇફેક્ટ અલગ આવે છે. દરેકમાં લાગુ પડતા કાયદાઓ અલગ છે. તો સૌથી પહેલાં તો સૌથી અગત્યનો ફોર્મેટ તમારા માટે એ છે કે તમારું બિઝનેસ ફોર્મેટ એ તમારી પ્રવૃત્તિને અનુસાર હોવું જોઈએ. મિત્રો, ઘણીવાર જોવા મળે છે કે ઘણો ધંધો સારો ચાલતો હોય છે પરંતુ આપણે એને એક લેવલથી બીજા લેવલ સુધી લઈ નથી શકતા કારણ કે આપણને ક્યાંક ક્યાંક ડર હોય છે. આપણે પાર્ટનરશિપમાં જ કે HUFમાં કે પ્રોપર્ટીશિપમાં જ ધંધો ચલાવ્યા કરીએ છીએ. પણ ખરેખર જો આપણો ધંધો સારો વિકસી રહ્યો છે તો આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા પબ્લિક લિમિટેડ તરફ જવું જોઈએ. આનાથી જે તમારો ધંધાની વિકાસની જે સ્પીડ છે એ વધી જશે. તમે સારી રીતે ટેક્સ પ્લાનિંગ કરી શકશો અને કોર્પોરેશનના જેટલા પણ બેનિફિટ છે એ બેનિફિટ તમને મળી શકશે. ત્યાર પછી જોવામાં આવ્યું છે કે જે આપણે તે એકાઉન્ટ જે લખાય છે એ એકાઉન્ટન્ટ લખતા હોય છે પરંતુ MSMEમાં એ જોવામાં આવ્યું છે કે આપનું બેકગ્રાઉન્ડ એકાઉન્ટિંગ ને ફાઇનાન્સ ન હોવાને કારણે આપ ઘણી બધી વસ્તુ ઓવરસાઇટ કરો છો અથવા ઘણીવાર એકાઉન્ટન્ટને આપેલી માહિતી પર તમે વિશ્વાસ રાખીને આપના અકાઉન્ટ તમે IT રિટર્ન માટે કે GST માટે મોકલતા હોય છે.
અને એમાં ઘણીવાર ઘણા બધા ઇસ્યુ આવે છે, કારણ કે અલ્ટિમેટ તમે પોતે એની પર સાઇન કરો છો અને ઘણીવાર એક નાનકડી ભૂલ એ આપણને બહુ મોટું નુકસાન કરી શકે છે. તો ઘણી નાણાકીય ટર્મ્સ એવી છે કે જેના વિશે તમે એક્વેન્ટેડ હોવા જોઈએ, જે તમને ખબર હોવી જોઈએ. જે નાણાકીય કાયદાઓ છે એના વિશે તમને પ્રાઇમરી માહિતી હોવી જોઈએ. અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ મેં જોયું છે એ સતત પ્રયત્નશીલ રહે છે કે ગવર્મેન્ટમાં સરકાર દ્વારા જે પણ પરિવર્તનો આવતા હોય, ચેન્જીસ આવતા હોય, એના વિશે આપણે અપડેટ કરતા હોય છે. તો અમુક નાણાકીય ટર્મ્સ હું તમારી સાથે શેર કરવા માંગીશ કે જે ડે ટુ ડે ભાષામાં બોલાતી હોય છે, જેના વિશે તમને માહિતી હોવી જોઈએ. જેમ કે આપણે ઘણીવાર એસેટ કહેતા હોઈએ છીએ કે મિલકતો, ફિક્સ એસેટ, કરંટ એસેટ, લાયબિલિટી, તો કરંટ લાયબિલિટી છે, લોંગ ટર્મ લાયબિલિટી છે, અથવા કેશ ફ્લો. આ કેશ ફ્લો એક બહુ સરસ શબ્દ છે અને કેશ ફ્લો તમારા ધંધાને બહુ જ અસર કરે છે. મેં મારી પ્રેક્ટિસના વર્ષોમાં જોયું છે કે ઘણીવાર તમારો ધંધો બહુ સારો નફો કરતો હોય છે, પરંતુ હંમેશા આપણે લિક્વિડિટીના પ્રોબ્લેમ હોય છે. તો એ માહિતી તમને મળે છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ પરથી. અને કેશ ફ્લોના પણ 3 પાર્ટ હોય છે. કદાચ ભવિષ્યમાં કદાચ એનું પ્રેઝન્ટેશન હશે તો આપણે હું બતાવીશું. તો આપણા ધંધામાં જે પૈસા જે આવે છે 3 રીતે આવે છે. એક તો તમે જે ડે ટુ ડે ધંધો કરો છો એમાંથી તમારી કેશ જનરેટ થાય છે. ઘણીવાર તમે મિલકતો વેચો અથવા મિલકતો ખરીદો, ઇન્વેસ્ટમેન્ટ કરો, લીઝ કરો, તો એમાંથી પૈસા આવતા હોય છે. અને ત્રીજું જે છે તમારું એ છે તમે ઇક્વિટી લાવો તમારી કે લોન લો, એનાથી કેશ આવતી હોય છે. તો એ જે ધંધાર્થી તરીકે તમારું ધ્યાન હોવું જોઈએ કે તમારી ધંધામાં લિક્વિડિટી આવી રહી છે કે નહીં. નફો તમને બોલતો હોય પણ બની શકે તમને કેશ ક્રાઇસિસ થતી હોય. આ ઉપરાંત જે સૌથી અગત્યનો શબ્દ જે મને લાગે છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ. ઘણીવાર આપણે લોન લેતા હોઈએ છીએ તો આ ટર્મથી આપણને બહુ ખબર નથી હોતી કે 10%, 12%, 15% ઇન્ટરેસ્ટનો રેટ હોય, પણ એ કમ્પાઉન્ડિંગ હોય છે. તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો મતલબ થાય છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ. તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ઘણીવાર તમારી ફેવરમાં પણ કામ કરે, તમારી અગેન્સ્ટમાં પણ કામ કરે છે. સાથે ડેપ્રિસિએશન, ઘસારો. તમે જે પણ મિલકત ખરીદો છો એ ધીરે ધીરે ઘસાતી જાય છે. તો એ ઘસારો પણ ઘસારાથી તમારી રોકડ જતી નથી. પછી પ્રોફિટ માટે અલગ અલગ ટર્મ્સ યુઝ થાય છે. પ્રોફિટ બિફોર ટેક્સ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ છે, વર્કિંગ કેપિટલ. તમને ધંધો ચલાવવા માટે મૂડીની જરૂર પડે છે, સ્ટોક માટે, દેવાદારો માટે. તો એ વર્કિંગ કેપિટલ પણ તમને ખબર હોવી જોઈએ કે વર્કિંગ કેપિટલ શું છે. તમે જે રોકાણ કરો છો એની પર જે તમને રિટર્ન મળે છે એને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કહે છે. તો આપણે ખાસ તો તમારી બેલેન્સ શીટ અને તમારું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ વાંચતા આવડવું જોઈએ. તમારે જ્યારે પણ તમારી પાસે એકાઉન્ટન્ટ, અને હું તો કહું છું કે ડે ટુ ડે બેઝ પર હવે તો ઘણા બધા સોફ્ટવેર આવી ગયા છે કે જેના પરથી, કારણ કે તમારું એક ફિગર એ તમારી ફિનાન્શિયલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરતી હોય છે. ધંધામાં એક નાનકડો પણ ચેન્જ આવે તો અલ્ટિમેટ તમારી બેલેન્સ શીટ ઇફેક્ટ કરતું હોય છે. તો ખાસ આ માધ્યમથી તમને એ પણ કહીશ કે તમારું જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ બને છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, એ રેગ્યુલર આપ વાંચતા રહો, એનું એનાલિસિસ કરતા રહો. આના પરથી તમને ખબર પડશે કે અમારે ધંધો કઈ દિશા તરફ લઈ જવો. ઘણીવાર તમને એવું લાગે ધંધો બહુ સારો ચાલી રહ્યો છે, પણ તમે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જોશો, તમને લાગશે કે આપણી કોસ્ટો વધી રહી છે. તો ઘણા બધા રેશિયો આપણે જોતા નથી. ઘણા બધા NP રેશિયો છે, એટલે કે નેટ પ્રોફિટ રેશિયો છે, GP રેશિયો એટલે તમારો ચોખ્ખો નફો કે તમારો કુલ નફો વધી રહ્યો છે, ઘટી રહ્યો છે. તમે જે પ્રોડક્શન કરો છો તો એનું કન્ઝમ્પશન તમારું ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે. દેવાદારો પાસેથી પૈસા તમને ટાઈમસર મળે કે નથી મળતા. ક્રેડિટર્સે તમે ટાઈમસર પૈસા આપો છો કે નથી આપતા. તો આવા ઘણા બધા રેશિયો છે જેની પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. તો આવી ઘણી ટર્મ્સ છે કે જેના પર તમારું ધ્યાન હશે તો ઘણી બધી ભૂલો જે તમે કરવા જઈ રહ્યા છો તમે એની પર અટકાવી શકશો. તો મિત્રો, અમારા જે પ્રેક્ટિસના આટલા લાંબા અનુભવથી જાણવા મળ્યું છે કે ઘણીવાર જાણીએ છીએ કે બિઝનેસ ફોર્મેટમાં લોકો છે ને બહુ હરીલી ડિસિઝન લેતા હોય છે. ઘણીવાર આપણે જ્યારે ધંધો કરવો હોય છે ત્યારે આપણે ઉત્સાહમાં હોઈએ છીએ, આપણે પાર્ટનરશિપ બનાવી દઈએ છીએ અને પછી લેટર ઓન ક્લેરિટી ન હોવાને કારણે પાર્ટનરશિપમાં ઘણા બધા ડિસ્પ્યુટ ક્રિએટ થાય છે. તો આપણું બિઝનેસનું ફોર્મેટનું ડિસિઝન એ ઘણી બધી અસર કરતો હોય છે. જ્યારે આપણે પાર્ટનરશિપ ડીડ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યારે પણ આપણા પાર્ટનર સાથે બધી ટર્મ્સ કન્ડિશન ક્લેરિટી કરતા નથી. અને તેનાથી થાય છે શું કે મેં આમ કીધું હતું, તે આમ કીધું હતું, અને અલ્ટિમેટ ધંધો ધંધાના કારણે બંધ નથી થતો, પરંતુ ધંધો ઇન્ટરનલ ડિસ્પ્યુટને કારણે બંધ થાય છે. તો જ્યારે પણ આપ નવો ધંધો શરૂ કરતા હો અથવા હાલમાં પણ એક્ઝિસ્ટિંગ ધંધો કરતા હો, તમે બિઝનેસ એક્સપાન્ડ કરવા માંગતા હો, તો આપ આપના પાર્ટનર, આપના જેટલા પણ જે નાણાકીય સલાહકાર હોય એની સાથે બેસીને એમની પ્રોપર સલાહ સાથે દરેકના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સમજીને આપ એ ફોર્મેટનો નિર્ણય લો. તમે ખાસ કરીને મિત્રો હું તમને કહીશ કે પાર્ટનરશિપનું જ્યારે પણ તમે નિર્ણય લેતા હો ત્યારે પાર્ટનરો વચ્ચે ક્લેરિટી હોવી બહુ જરૂરી છે. અને અમારા અનુભવના આધારે જોવામાં આવ્યું છે કે ઘણીવાર ક્લેરિટી ન હોવાને કારણે બહુ મોટો લોસ થાય છે, લીગલ ડિસ્પ્યુટ ક્રિએટ થાય છે. તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે કોઈની પણ સાથે પાર્ટનરશિપ કરતા હો ત્યારે બધી ટર્મ્સ કન્ડિશનની તમારી પાસે ક્લેરિટી હોવી જોઈએ.
કદાચ કંઈ પણ એક્ઝિટ રૂટ તમને ખાસ ખબર હોવી જોઈએ કે કોઈ કારણથી કદાચ તમારા વચ્ચે ડિસ્પ્યુટ થાય છે તો એના માટે આર્બિટ્રેટરની અંદર પ્રોવિઝન હોવી જોઈએ અને તમે કોઈપણ તકલીફ વગર સરળતાથી એમાંથી બહાર નીકળી શકો, નુકસાન ન થાય એનું પર તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, એક બિઝનેસ ફોર્મેટ એ તમારા માટે ખૂબ જ એક મુદ્દો એવો છે કે જેના પર પૂરું ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી હું વાત કરીશ, હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખૂબ જ વધી રહ્યા છે અને આપણા દરેકના ધંધા હવે ઓનલાઈન થઈ ગયા છે. આપણે ઈ કોમર્સનો બેનિફિટ લઈ રહ્યા છીએ, પરંતુ ઘણીવાર કહેવાય છે ને કે તમારી નજર હટીને દુર્ઘટના ઘટી, એવું ખાસ જોવા મળી રહ્યું છે. અમારા ધ્યાનમાં ઘણા બધા વેપારીઓ છે કે જે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે અને જાણે અજાણે કોઈપણ ટ્રેપમાં ફસાઈ જાય છે. તો ઘણી બધી ટિપ્સ જે હું તમારી સાથે શેર કરવા માગીશ મારા અનુભવના આધારે, કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમારી એક નાનકડી ભૂલ એ તમારા ધંધાને ખૂબ જ મોટી અસર કરી રહ્યા છે. સૌથી પહેલાં તો કઈ રીતે તમારી જાતે તમે આ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન યુપીઆઈથી પેમેન્ટ કરો છો કે ડિજિટલ પેમેન્ટ તમે કરો છો, તો તમારી જાતને તમે કઈ રીતે પ્રોટેક્ટ કરી શકો, કઈ રીતે તમે તમારા ધંધાને ફિનાન્શિયલ લોસથી બચાવી શકો. તો સૌથી પહેલાં તો તમે તમારો જે પાસવર્ડ છે એ પાસવર્ડને તમે રેગ્યુલર ચેન્જ કરતા રહો. આપણે ઘણીવાર આળસ કરતા હોઈએ છીએ. મેં પણ મારા અનુભવથી જોયું છે કે લોકો પ્યાર બાંટે ચલો એમ આપણે પાસવર્ડ પણ લોકો વચ્ચે વહેંચતા રહીએ છીએ, આપણા સ્ટાફ વચ્ચે અને બધા વચ્ચે, કે મારો પાસવર્ડ આ છે. બહુ જ આપણા માટે એ ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. સાથે તમે જ્યારે પણ કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ખાસ કરીને અત્યારે બહુ બધી ફિનાન્શિયલ એપ્લિકેશન છે કે જે આપણે ડાઉનલોડ કરવી પડે છે, ઓનલાઈન આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ, તો એ ટ્રસ્ટેડ સોર્સમાંથી જ કરવી જોઈએ. તો અને વાઈફાઈ આપણે ઘણીવાર માનતા હોય છે વાઈફાઈ ફ્રી છે તો આપણે યુઝ કરી નાખીએ છીએ, તો હંમેશા ટ્રસ્ટેડ વાઈફાઈ નેટવર્કનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. એન્ટીવાયરસ આપણા પ્રોગ્રામમાં જોવા નથી મળતું ને આપણા ધંધાના બહુ અગત્યના ડેટા અને હવે આપણે જોવા જઈએ તો ડેટા એ સૌથી મોટી આપણી એસેટ છે, તો એ એસેટને આપણે પ્રોટેક્ટ કરવી જોઈએ. તો એન્ટીવાયરસ સોફ્ટવેર આપણે ખાસ નાખવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈપણ ઇન્કમ ટેક્સની સાઇટ છે, કોઈપણ સાઇટમાં આપણે લોગિન કરીએ, તો બેંકની આપણી જે સાઇટ છે એમાં લોગિન કરીએ, તો જ્યાં સુધી આપણે લોગઆઉટ કમ્પ્લીટલી ના થઈએ ત્યાં સુધી આપણે સ્ક્રીન બંધ કરવી ના જોઈએ. ખાસ કરીને તમારા કોઈપણ ટ્રાન્ઝેક્શન તમે જે કરો છો, નાણાકીય ટ્રાન્ઝેક્શન, તમે એક SMS એલર્ટની એ લોકો વ્યવસ્થા આપતા હોય છે. ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરતા હો, કોઈ બેન્કિંગ તમે કાર્ય કરતા હો, ઇમિડિયેટલી તમારી પર SMS આવી જતો હોય છે, તો તમને ખબર પડે કે ટ્રાન્ઝેક્શન તમે કર્યું અથવા બીજા કોઈએ કર્યું છે. તો SMS એલર્ટની પણ તમે સિસ્ટમ મૂકી શકો છો. પછી ઘણીવાર આપણને અનનોન લિંક આવે છે અને એવું કહેવાય છે ને કે ભાઈ લોભ છે એને થોભ નથી હોતો. ઘણીવાર ઘણા બધા આપણને એવા ઇન્સ્ટ્રક્શન હેકર્સ દ્વારા આપવામાં આવે છે અને આપણે લલચાઈ જઈએ છીએ કે તમને એટલા રૂપિયા અમે આપીએ છીએ. તો ખાસ એનાથી તમારે ધ્યાન રાખવાનું કે ક્યારે પણ અનનોન જે લિંક છે એને ક્લિક કરવાની નહીં. ક્યારે તમારો OTP છે કે તમારી બેંકની ડિટેલ્સ છે એ તમારે કોઈની પણ સાથે શેર કરવાની નહીં. હાલમાં હમણાં ઘણા બધા નવા પ્રકારના ફ્રોડ જાણવામાં આવી રહ્યા, સ્કેમ જાણવામાં આવી રહ્યા છે. એમાં તમારી પાસે સ્ક્રીન શેરિંગ કરવામાં આવે છે. તો કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે ક્યારે પણ તમે તમારી મોબાઈલની સ્ક્રીન કે તમારા કમ્પ્યુટરની સ્ક્રીન શેરિંગ ના કરો. અને કદાચ એવું બને કે તમારી એ શેરિંગને કારણે તમારો બધો ડેટા જતો રહે અને ધંધાને બહુ મોટું નુકસાન થઈ શકે. બીજું હાલમાં ખાસ જોવા મળ્યું છે કે જાણીએ છીએ આપણે પૈસાની જરૂર હોય છે, તો લેભાગુ લોકો આનો લાભ લેવા માટે ઇન્સ્ટન્ટ લોનના ફ્રોડ અત્યારે નીકળ્યા છે કે તમને બસ તમારો આધાર કાર્ડ મોકલો, અમે તમને એટલી લોન આપીશું. તો આ પ્રકારના સ્કેમ અને આ પ્રકારના ફ્રોડથી તમે ખાસ બચો. ઘણા બધા ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના અત્યારે ફ્રોડ જાણવા મળી રહ્યા છે કે તમે એપ્લાય કરો તરત તમને લોન આપવામાં આવશે, પણ એકચ્યુઅલી એ તમને આપવા માટે નથી હોતું, એ લોકોને લેવા માટેની આ બધી સ્કીમ હોય છે. તો મહેરબાની કરીને તમે આવા કોઈપણ પ્રકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ડિજિટલ પેમેન્ટ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમે ખાસ ધ્યાન રાખો, કારણ કે બની શકે કે તમારા ધંધાને જે નાણાકીય સ્થિરતા છે એને અસર કરી શકે છે. મિત્રો, અમારા અનુભવના આધારે અમે લોકો અનુભવ્યું છે કે આપણે લોકો હજુ પણ ડિજિટલ ઇકોનોમીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખતા નથી અને હજુ ઘણા બધા આપણે કેશ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. અને કેશ ટ્રાન્ઝેક્શન કરવાને કારણે થાય છે શું કે ભવિષ્યમાં કોઈ પણ ડિસ્પ્યુટ ઊભો થાય તો તમે તમારી જાતે પ્રૂવ કરી શકતા નથી. હમણાં જ મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો છે કે જેમાં આખું ટ્રાન્ઝેક્શન કેશમાં હતું અને સામેના વેપારીએ હાથ ઊંચા કરી દીધા. કોઈ પણ પુરાવો ન હોવાને કારણે ઘણી મોટી રકમ એ ધંધાને લોસ તરીકે માંડી પડી. તો બને ત્યાં સુધી કેશ ટ્રાન્ઝેક્શનને એવોઇડ કરો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અપનાવો તમે. અને કેશ ટ્રાન્ઝેક્શનના ઘણા નેગેટિવ ટેક્સ ઇફેક્ટ પણ છે, તો એનાથી પણ તમે દૂર રહો. જે ફિનાન્શિયલ લિટરસીની તમને વાત કરી એનો એક પાર્ટ છે ટેક્સ લિટરસી, એટલે કે તમારા જે
ગવર્મેન્ટ સાથેના જે કરવેરા અંગેના જે વ્યવહારો છે એ વ્યવહારોમાં ટ્રાન્સપરન્સી અને રેગ્યુલરિટી હોવી બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર શું થાય છે, જાણે આપણાથી ભૂલ થાય છે તો એના કારણે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી, હમણાં જ અમારા ધ્યાનમાં એવા ઘણા બધા વ્યવહારો આવ્યા છે કે જેમાં આપણે માલની ખરીદી કરી હોય અને આપણે વેપારીનું ડિટેલ લીધી ના હોય, એનો GST નંબર ચેક ના કર્યો હોય અથવા બિલો એના પ્રોપર ના હોય અને એને કારણે આપણે ધંધામાં એક ક્રેડિટ ન મળવાના કારણે મોટું આર્થિક નુકસાન થાય છે. તો ઘણા બધા એવા વ્યવહારો છે કે જે વ્યવહારોમાં તમારી પૂરું ધ્યાન તમારું હોવું જોઈએ, તો ઘણી બધી તકલીફોથી તમે બચી શકો છો. સૌથી પહેલાં તો તમે એ ચેક કરો કે તમારું પાન અને આધાર લિંક છે કે નહીં. એ લિંક હોવું જરૂરી છે. સાથે સાથે મેં જોયું કે તમે ઇન્કમટેક્સ રિટર્ન માટે અને GST રિટર્ન માટે સંપૂર્ણપણે તમારા કન્સલ્ટન્ટ કે એકાઉન્ટન્ટ પર આધાર રાખતા હોય છે, પણ ખાસ તમે એ ચેક કરો કે રિટર્ન ટાઈમસર ભરાયું છે. રિટર્ન ભરાયા પછી શું એની એકનોલેજમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન થઈ છે અથવા એનું બેંગ્લોરમાં એનું એકનોલેજમેન્ટ મોકલવામાં આવ્યું કે નથી આવ્યું. હમણાં જ ઘણા બધા ટ્રાન્ઝેક્શન એવા જાણવા મળ્યા છે કે જેમાં રિટર્ન ફાઇલ થઈ ગયું હોય પણ ટાઈમસર એનું એકનોલેજમેન્ટ, એની રિસીટ એ બેંગ્લોર ન મૂકવાના કારણે રિટર્ન એ વોઇડ એબ ઇનિશિયો થઈ જાય છે, રિટર્ન નથી ફાઇલ થયું ગણાય છે. તો જ્યારે તમે બેંક લોન માટે એપ્લાય કરો ત્યારે બેંકવાળા વ્યક્તિ કહે છે કે ભાઈ તમારે તો રિટર્ન ભરાયું જ નથી. તો આપણું રિટર્ન એ આપણી જવાબદારી છે. નો ડાઉટ તમે કન્સલ્ટન્ટ પાસે ભરાવતા હો તો પણ તમે એ ચેક કરો કે શું એ કન્સલ્ટન્ટને આ બધી પ્રોસેસ પૂરી કરી દીધી કે નથી કરી દીધી. પછી આના કારણે શું થશે કે તમે બહુ બધી પેનલ્ટી, બહુ બધા ઇન્ટરેસ્ટથી તમે બચી શકશો. ઘણીવાર એવું બને કે આપણે ધંધામાં નુકસાન થાય છે, તો નુકસાન થાય છે તો આપણે રિટર્ન ભરવાનું એવોઇડ કરીએ છીએ. તો નુકસાન થાય તો પણ તમે રિટર્ન ફાઇલ કરો, કારણ કે એ નુકસાન તમને ભવિષ્યના નફા સામે સેટઅપ આપવામાં આવે છે. જો તમે ધંધો સારો કરતા હો, સારો નફો હોય તો એડવાન્સ ટેક્સ ભરો તમે ટાઈમસર. એડવાન્સ ટેક્સ ભરશો તો તમને ઇન્ટરેસ્ટનું જે બર્ડન છે એનું ઘણી બધી પેનલ્ટી છે સેક્શન 234B અને C ની, તો એ પેનલ્ટી પરથી બચી શકશો. પછી જે ખાસ અમે જોવામાં આવે છે કે જે ITRમાં તમે જે ડિટેલ ફાઇલ કરો છો એ આપણે જોતા નથી અને ઘણીવાર આપણી એ ડિટેલ ન હોવા છતાં પણ એ ડિટેલ આપણા નામે ફાઇલ થઈ જાય છે અને એના કારણે ઇન્કમટેક્સની નોટિસ ઇસ્યુ થાય છે અને એની આપણી મોટી જવાબદારી આપણી પર આવે છે. તો અંદર જે રિટર્ન તમારા કન્સલ્ટન્ટ જે ડિટેલ અંદર ફાઇલ કરે છે તમે એની પાસે માંગો, એની સાથે બેસો અને ચેક કરો કે ખરેખર જે ડિટેલ તમારી જે મિલકતો બતાવવામાં આવી છે, તમારા જે ક્રેડિટર્સ બતાવવામાં આવ્યા છે, તમે જે લોકો પાસે લોન લીધી છે અથવા તમારી જે પણ એસેટ છે પ્રોપરલી બતાવી છે કે નથી બતાવી, તમારું ટર્નઓવર બરાબર છે કે નહીં, તો એ પણ આ ખાસ ચેક કરો. તો તમે તમારા કન્સલ્ટન્ટને પૂછો. પછી કેશ ડિપોઝિટ અને કેશ વિથડ્રોલ એવોઇડ કરો. જો તમે કેશ ડિપોઝિટ કરશો કે કેશ વિથડ્રોલ કરશો તો કદાચ ઇન્કમટેક્સ નોટિસ આવવાની શક્યતાઓ વધી જાય છે. તમારા ફોર્મ 26AS, AIS, TIS આ બધા ચેક કરો. ખાસ એક અગત્યની વાત હું તમને ખાસ શેર કરવા માંગીશ કે ઘણીવાર મેં ખાસ જોયું છે કે ઇન્કમટેક્સનું કોઈ પણ SMS આવે છે કે એનો મેલ આવે છે, આપણે એને એવોઇડ કરીએ છીએ. આપણે વિચારીએ કે ના આ તો મને લાગુ નથી પડતું, પણ ધ્યાન રાખજો આ મેલ કે આ મેસેજ એ કદાચ બની શકે કે એમાં કોઈ નોટિસ પણ હોઈ શકે છે, ગવર્મેન્ટ તરફથી કોઈ ઇન્ટિમેશન પણ હોઈ શકે છે. જેવો તમને આવો મેલ મળે, મેસેજ આવે, એને ઇગ્નોર ન કરો, કારણ કે એ ઇગ્નોર કરવાથી ઘણીવાર ગવર્મેન્ટ એક્સ પાર્ટી ઓર્ડર કરી દે છે અને એક્સ પાર્ટી ઓર્ડરને કારણે તમારે બહુ મોટી રકમની પેનલ્ટીને બધું ચૂકવવું પડે છે, ટેક્સ ભરવો પડે છે, તમારી જેન્યુઅન ભૂલ ન હોવા છતાં પણ. તો ગવર્મેન્ટ તરફથી કોઈપણ પ્રકારના SMS કે એલર્ટ આવે ઇમિડિયેટલી તમે એને ઓપન કરો, કાં તો તમે જાતે એને સોલ્વ કરો અથવા તમારા કન્સલ્ટન્ટને ઇન્ટિમેટ કરો. બીજું ખાસ કે તમે તમારા જે પણ ટેક્સનું જે પ્લાનિંગ છે એડવાન્સમાં કરો, એનું મેનેજમેન્ટ પહેલેથી કરો. તો શું થશે કે અનનેસેસરી તમારી પર બર્ડન નહીં આવે. મિત્રો, તો આપણે વાત કરી કે કઈ રીતે તમે તમારી જાતને ફિનાન્શિયલ ફ્રોડથી પણ તમે લોકો સેવ કરી શકો છો. એટ ધ સેમ ટાઈમ ટેક્સમાં પણ આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે જેથી આપણે આપણું ફિનાન્શિયલ પ્લાનિંગ આપણું ડિસ્ટર્બ ના થાય. સાથે સાથે અત્યારે જોવા મળી રહ્યું છે કે હવે આપણી જે ઇકોનોમી છે ડેટ ડ્રિવન ઇકોનોમી થઈ રહી છે, એટલે કે માર્કેટમાં ફંડ બહુ ઇઝીલી મળતું થઈ ગયું છે. તો મિત્રો, આપણે ફિનાન્શિયલ ફ્રોડ, ફિનાન્શિયલ સ્કેમ અત્યારે સાયબર ક્રાઇમ એટલા બધા વધી રહ્યા છે અને સૌથી અગત્યની જરૂર એ છે કે આપણે આપણી જાતને, આપણા ધંધાને, આપણા ફેમિલીને કઈ રીતે આનાથી પ્રોટેક્ટ કરીએ. સાથે સાથે એક નાનકડી ભૂલ એ આપણને આપણા ધંધાને કેટલી અસર કરી છે કે એની પણ આપણે વાત કરી ટેક્સ લિટરસી દ્વારા, કે તમારામાં ટેક્સ લિટરસી પણ હોવી જોઈએ. એટલીસ્ટ તમે એના એક્સપર્ટ નથી પણ પ્રાઇમરી તમે શું કેર કરી શકો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે ઇકોનોમી જે છે એ ડેટ ડ્રિવન ઇકોનોમી થઈ રહી છે, એટલે કે ફંડ આપણને માર્કેટમાંથી ઇઝીલી મળી રહ્યું છે. તો ઘણીવાર શું થાય છે કે ઘણી બધી ઓફરો આપણને આવતી હોય છે અને આપણે એ લોન લેવા માટે પ્રેરાઈ જઈએ છીએ. તો ખાસ
2-4 વાત તમારી સાથે શેર કરીશ કે તમારે લોન લેતી વખતે શું ધ્યાન રાખવું અને કઈ રીતે તમે એ ડેપ્ટના ટ્રેપમાં ના આવો એનું તમારે ધ્યાન રાખવું. મેં ઘણી જગ્યાએ મેં જોયું, હમણાં જ મારા ક્લાયન્ટમાં મેં જોયું તો એનું ટર્નઓવર ખૂબ જ સારું છે, પણ મેં જે પ્રોફિટ જોયો તો બિલકુલ નેગ્લિજિબલ પ્રોફિટ જોયો મેં. તો મને સરપ્રાઈઝ થયું, બધું એટલું સારું ટર્નઓવર છે, તમારો બિઝનેસ બહુ સારો છે, એટલું ઓછું પ્રોફિટ કેમ છે? તો જોયું તો એમણે 24%, 26%, 28% વાળી પર્સનલ લોનો લીધી હતી, એમ અલગ અલગ જગ્યાએથી મળતી હતી એટલે લઈ લીધી. અને ડેટર્સમાં એટલી મોટી અમાઉન્ટ એમની બ્લોક હતી, સ્ટોકમાં બ્લોક હતી. તો આ પ્રકારનું મેનેજમેન્ટ ન હોવાને કારણે છે ને, જે પ્રોફિટ દેખાવો જે પ્રોફિટ દેખાય નહીં, અને કોરોના જેવી કોઈ મહામારી આવે તો ધંધો અલ્ટિમેટ બંધ થઈ જાય છે. તો ડેટ જે માર્કેટમાંથી આપણને મળે છે 2 પ્રકારના હોય છે, એક ગુડ ડેટ અને બેડ ડેટ્સ. હું એમ નથી કહેતો તમારે દેવું ન કરવું જોઈએ, પરંતુ દેવું કરીને ઘી પીવું જે કહેવાય છે એ આપણા માટે ઘણીવાર પ્રાણઘાતક થઈ જાય છે. તો ગુડ ડેટ કોને કહેવાય ને બેડ ડેટ્સ કોને કહેવાય? ગુડ ડેટ કે જે આપણા માટે જરૂરી છે, જેના વગર આપણે આ ધંધો ચલાવી શકતા નથી, જે રીતે આપણે બિઝનેસમાં આપણે લોનની જરૂર પડે છે. પણ બિઝનેસ લોન લેતી વખતે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે કેટલા ટકા વ્યાજે આપણે રકમ લઈ રહ્યા છીએ. શું આપણે જે એ પૈસા રોકવાથી ધંધામાંથી જે રિટર્ન મળશે એ રિટર્ન આના કરતાં વધારે છે? મેં જોયું કે 18%, 24%, 25%થી આપણે રકમ માર્કેટમાંથી લઈએ અને આપણો ધંધાનો નફો 10%, 12% હોય છે અથવા એનાથી ઓછો હોય છે. તો ક્યારે પણ તમારું જે ઇન્ટરેસ્ટનો જે રેટ છે એ તમારી ઇન્કમના રેટ કરતાં તો વધારે ન જોવું જોઈએ. અધરવાઇઝ તમારી મૂડી તૂટી જશે અને એક દિવસે તમારા ધંધાની લિક્વિડિટી મોટી ક્રાઇસિસ આવશે. તો ખાસ એ ચેક કરો કે તમે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે લઈ રહ્યા છો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ હાઈ તો નથી ને? અને સરકારની ઘણી બધી સારી સારી સ્કીમ છે. કદાચ તમારી પાસે કોલેટરલ સિક્યુરિટી ન પણ હોય તો પણ સરકાર તમને લોન આપે છે. આત્મનિર્ભર યોજના છે, MSME માટેની યોજનાઓ છે, અને ચેમ્બર ઓફ કોમર્સ સતત પ્રયત્નશીલ રહી છે કે તમને સસ્તા દરે તમને ફંડ મળી રહે. તો આપ તેનાથી પણ તમારી જાતને એક્વેન્ટેડ કરો. ડેપ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્યારે પણ ડેપ્ટમાં ક્રેડિટ કાર્ડનો યુઝ ન કરો. ક્રેડિટ કાર્ડમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, પેનલ ઇન્ટરેસ્ટ એટલું હાઈ હોય છે, અને એ રકમ આપણે જનરલી શોર્ટ ટર્મ લેતા હોય છે અને એમાં ઇન્ટરેસ્ટ આપણે હાઈ આપતા હોઈએ છીએ. ક્યારે પણ પ્રાઇવેટ ફંડિંગ પણ તમે ના લો, કારણ કે પ્રાઇવેટ ફંડિંગમાં પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખૂબ જ હાઈ હોય છે. અને ખાસ તમે જ્યારે ઇન્ટરેસ્ટનો રેટ તમે જુઓ ત્યારે એ ચેક કરો કે ભાઈ આ કમ્પાઉન્ડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કમ્પાઉન્ડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટને 8 વન્ડર કીધું હતું, એમ 8મી અજાયબી કીધી હતી, કારણ કે એ રકમ એટલી સ્પીડથી મલ્ટીપ્લાય, કારણ કે મેં ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ ગણાય છે એમ. એટલે તમે આજે 10%, 12%, 15%, 20%થી તમે રકમ લીધી હોય, પણ એ મલ્ટીપ્લાય થતાં થતાં રકમ એકવાર પહાડ જેટલી મોટી થઈ જાય છે. તો જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો કમ્પાઉન્ડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારા માટે કામ કરે છે, પણ જો તમે લોન લો તો એ તમારાથી વિરુદ્ધ કામ કરે છે. તો ખાસ તમે એ જુઓ કે તમે જે લોન કે દેવું કરી રહ્યા છો એ ગુડ ડેટ છે કે, એટલે કે તમારી ધંધાની જરૂરિયાત માટે તમે લઈ રહ્યા છો કે તમે મોજશોખ માટે લઈ રહ્યા છો. ઘણીવાર આપણે ઇમ્પલ્સિવ પરચેસ કરતા હોઈએ, ચલો ને ભાઈ આજે ગાડી લેવી છે, ગાડી આપણને લોનથી મળી જાય તો આપણે લઈ લઈએ. તો આને ઇમ્પલ્સિવ પરચેસ કહેવાય છે. એક્સપેન્સિવ ઓટો લોન ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, બને ત્યાં સુધી આપણે એવોર્ડ કરવું જોઈએ. એટલે આપણે જ્યારે ખર્ચ કરતા હોય ત્યારે ધ્યાન રાખીએ કે ખર્ચ એ આપણી વોન્ટ્સ છે કે નીડ છે. જો ધંધામાં એ ખર્ચો નીડવાળો હોય તો તમારે અવશ્ય કરવો જોઈએ, પણ જો વોન્ટ્સ હોય, માત્ર કરીએ તો સારું લાગે એના માટે કરીએ, તો અલ્ટિમેટલી તમને એની પર ઇન્ટરેસ્ટ ચૂકવવો પડે છે અને અલ્ટિમેટ ધંધાના નફાને અસર કરે છે. બીજું, બને ત્યાં સુધી દેવું ચૂકવવા માટે પર્સનલ લોન ન લો. પર્સનલ લોન ખૂબ જ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી હોય છે અને અલ્ટિમેટ એ તમારા પર એક બહુ મોટું બર્ડન ક્રિએટ કરે છે. તો હા, પણ તમારે બિઝનેસ માટે લોન લેવી પડે, સ્ટુડન્ટ માટે લોન લેવી પડે, હોમ લોન લેવી પડે, ઘણીવાર એફોર્ડેબલ ઓટો લોન મળતી હોય એ પણ તમારે લેવી પડે. તો ડેટ એક એવો સબ્જેક્ટ છે કે જેની પર તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કે તમારું જે ડેટ છે એ તમારા માટે ભારણ તો નથી બની રહ્યું ને. તો ફિનાન્શિયલ લિટરસીને જો આપણે અલગ અલગ રીતે વહેંચીએ તો હું એટલું ચોક્કસ કહીશ કે તમારી અર્નિંગ છે ને એ ખૂબ જ ઇફેક્ટિવ હોવી જોઈએ. એટલે તમારું ફોકસ અર્નિંગ પર હોવું જોઈએ. પણ જ્યારે તમે ખર્ચ કરો ને ત્યારે ઓલવેઝ માઇન્ડફુલી ખર્ચ હોવો જોઈએ તમારો. જે હમણાં જ મેં તમને વાત કરીને કે તમારે વોન્ટ્સ અને નીડ વચ્ચેનો ડિફરન્સ સમજીને તમારે એ ખર્ચો કરવો જોઈએ. જ્યારે તમે સેવિંગ કરો તો હંમેશા સેવિંગ ગ્રોથ માટેનું હોવું જોઈએ. એટલે કે બચત આપણે જે કરીએ છીએ એ બચત ગ્રોથ માટે હોવી જોઈએ. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે વાઇઝ ડિસિઝન તમારો હોવું જોઈએ. માત્ર આપણા મિત્રો કહે છે અથવા ક્યાંકથી આપણને 1 જેવી સ્કીમ આવતી હોય છે, લોકો VCમાં રોકાણ કરતા હોય છે અને આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ અને છેલ્લે ખબર પડે કે આ રકમ આપણી ડૂબી ગઈ છે. તો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે વાઇઝલી કરો. બોરોવિંગ જે હમણાં આપણે વાત કરી, ડેટ તમે લો ત્યારે હંમેશા ગ્રોથ માટે લો. તમે ક્યારે પણ તમારે તમારા વોન્ટ્સ માટે બોરોવિંગ કરવું ન જોઈએ. અને ઇન્સ્યોરન્સ ખાસ તમે લો
કારણ કે તમે તમારા ધંધાને તમારી જાતને તમે પ્રોટેક્ટ કરવા માગો છો. મિત્રો, જ્યારે આપણે સ્પેન્ડિંગ, સેવિંગ અને બોરોઈંગની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ, ત્યારે આપણે એ જોવું જોઈએ કે ખરેખર આપણે આપણું બજેટ બનાવીએ છીએ ક્યારે. અને અમે ખાસ જોયું છે કે ખાસ MSMEમાં જોવામાં આવ્યું છે કે MSMEમાં આપણે બજેટ નથી બનાવતા. બજેટ એ છે ને એક જાતનું તમારું એક ચિત્ર છે તમારું. તમે એક અત્યારથી વિચારો છો કે મારું નેક્સ્ટ મંથ હું શું કરવાનું છું, નેક્સ્ટ ક્વાર્ટર હું શું કરવાનું છું, નેક્સ્ટ 6 મંથ હું શું કરીશ, અને નેક્સ્ટ યર મારું કેવું રહેશે ને 4 years 5 years મારું ડાઉન ધ લાઈન મારું શું પ્લાનિંગ હશે. તો આ બજેટ, અને બજેટ માટે તમારે કોઈ વધારે તમારે કંઈ કરવાની જરૂર નથી. એક નોટ અને પેન લઈને પણ તમે ઇન્કમ, એક્સપેન્સ, એસેટ અને લાયબિલિટી અને કેશ ખાસ એનું બજેટ તમે જાતે પણ તૈયાર કરી શકો છો. બજેટથી ફાયદો શું થશે? બજેટથી તમને તમારું ચિત્ર ક્લિયર થશે. તમને ખબર પડશે કે મને ક્યાં ડેફિસિટ આવી રહી છે, મને નફો થઈ રહ્યો. એટલે તમે જે ડિસિઝન તમે જે લેતા હશો ને એ સાઉન્ડલી અને માઇન્ડફુલી ડિસિઝન લઈ શકશો. તમે ઘણીવાર તમે પ્રેરાઈને દેરાઈને જે ડિસિઝન લેતા હોય છે એ તમે એવોર્ડ કરી શકશો. તો બજેટ બનાવતી વખતે તમને જોશો તમે કે કદાચ પૈસા તમારા ખૂટી રહ્યા છે, ત્યારે તમને લાગશે હું અહીંથી બોરો કરું, પણ સામે તમને લાગશે કે હું જે બોરો કરું છું એના આ રકમ હું અહીંયા રોકીશ તો એનાથી મને એટલો નફો મળવાનો છે. તો તમારા બોરોઈંગને અને તમારા બિઝનેસને તમે કનેક્ટ કરી શકશો. તો ખાસ આ બજેટ બનાવો. અને બજેટ મેં તમને કીધું એ રીતે બજેટમાં પણ ઘણા બધા પ્રકારના બજેટ બને છે, પણ જો સૌથી અગત્યનું જો કોઈ બજેટ હોય તો કેશ બજેટ છે. અને મિત્રો, તમને આશ્ચર્ય થશે, કેશ બજેટથી ઘણીવાર અમે જોયું છે કે ઘણીવાર તમારી પાસે કેશ કોઈક મહિનામાં બહુ સરપ્લસ થઈ જાય છે અને ઘણીવાર કેશ ડેફિસિટ આવે છે. ઘણીવાર આપણે દેવાદારો પાસેથી બહુ બધી ઉઘરાણી આવી ગઈ, આપણી પાસે કેશ નકામી પડી રહી છે અને આ બાજુ બેંકને લોનને ઇન્ટરેસ્ટ આપી છે, અને ઘણા મહિનામાં એવું થાય છે કે આપણી પાસે પૈસા હોતા જ નથી ને આપણે બહારથી બોરો કરવા પડે છે. તો 10 મહિના 12 મહિના તમે બજેટ બનાવશો કેશ બજેટ, તમને ખબર પડશે કે આ મહિનામાં મને તૂટ પડવાની છે, પણ કોઈક મહિનામાં મારી પાસે વધારે આવવાના છે. જે મહિનામાં તૂટ પડવાની છે તમે તમારા દેવાદાર પાસેથી અથવા બીજી કોઈ રીતે તમે પૈસાનું પ્લાનિંગ કરી શકશો. તો છેલ્લેક સમયે જે ચેક રિટર્ન થવાના કેસો બને છે, ટાઈમસર આપણે આપણા કમિટમેન્ટ ફૂલફિલ ના કરી શકીએ, લેબરને આપણે પેમેન્ટ ના કરી શકીએ, ટાઈમસર આપણે ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકીએ, જે અગત્યના જે ફિક્સ જે બેઝિક ખર્ચા છે એ આપણે પે નથી કરી શકતા. તો મારી દૃષ્ટિએ બજેટિંગ છે ને એ ખૂબ જ એક અગત્યનો પાર્ટ છે એક સરસ રીતે ધંધો ચલાવવા માટે. તો મિત્રો, આપણે જે અગાઉ ચર્ચા કરી એ મુજબ આપણે ફિનાન્શિયલ ફ્રોડથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ, બજેટિંગમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ટેક્સી જે નાની ટિપ્સ તમને આપી છે કે જે તમારા ઘણા બધા પ્રશ્નોને બચાવી શકે છે. સાથે ઘણા બધા ધંધા હાલમાં જોવામાં આવી રહી છે કે ગ્રોથ કરી રહ્યા છે. આમાંથી ઘણા લોકોનો બિઝનેસ અત્યારે 10 કરોડ હશે તો 20 કરોડ, 30 કરોડ, 40 કરોડ, 50 કરોડ તરફ જઈ રહ્યો હશે. અને આપણને પ્રશ્ન થાય કે ભાઈ હવે આગળ આપણે જવું કે ન જવું. અને ઘણીવાર એવું પણ બને છે કે આપણો બિઝનેસ બહુ સારો ચાલતો હોય અને આપણી પાસે બહુ સારી લિક્વિડિટી આવી જાય છે, તો આપણે શું કરીએ છીએ, ફંડનું સાયફનિંગ કરીએ છીએ. સાયફનિંગ ફંડનો મતલબ એ થાય કે જે પર્પઝ માટે આપણે લોન લીધી છે કે જે પર્પઝ માટે આપણે ફંડ લીધું છે એ પર્પઝ માટે આપણે ફંડ વાપરતા નથી અને બીજા કોઈ પર્પઝ માટે આપણે ફંડ વાપરીએ છીએ. અમારા અનુભવના આધારે અમે જોયું છે કે ઘણીવાર એવું બને કે ધંધામાં નફો સારો થવા લાગે, બેંકો લોન સારી આપે, તો ઘણીવાર આપણને એવી લાલચ થતી હોય છે કે ચાલ ને આ જે પૈસા આપણી પાસે આવ્યા છે તો આપણે કોઈક જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ, કાં તો આપણે કોઈ લક્ઝરી આઇટમ લઈ લઈએ છીએ, કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ કે જેમાં રિટર્ન આવવાની શક્યતા નથી હોતી ને ઉપરથી એ આપણા માટે લાયબિલિટી બને છે, એમાં એને મેન્ટેન કરવા માટે આપણે ખર્ચો જો અથવા આપણે લક્ઝરિયસ મકાન બનાવી દઈએ છીએ. તો મિત્રો, ખાસ હું તમને રિક્વેસ્ટ કરીશ કે એવોઇડ સાયફનિંગ ઓફ ધ ફંડ. અને ઘણા બધા સારા અગાઉ તમને ખબર રેરા આવ્યા પહેલાં ઘણા બધા સારા બિલ્ડરો હતા, એ માત્ર કોલેપ્સ થયા હતા એ સાયફનિંગ ઓફ ફંડને કારણે કે બુકિંગની અમાઉન્ટ એમ લીધી હોય ને એ રકમ કોઈ બીજી જગ્યાએ લેન્ડમાં ઇન્વેસ્ટ કરી નાખીને લેન્ડ ડિસ્પ્યુટમાં પડે. તો આપણી સાથે પણ આવું ન થાય એનું પૂરું ધ્યાન રાખો કે બેંક પાસે લોન લેતા હો અથવા તમે પોતે રોકાણ કર્યું હોય અને ધંધાના ગ્રોથ માટે એ ફંડની જો જરૂર હોય તો એ ફંડ ભલે ટાઈમિંગ કદાચ તમને જરૂર ન હોય તો કરંટ એકાઉન્ટમાં પણ અત્યારે આ પ્રકારની સગવડ આવતી હોય છે કે તમે એ રકમનું ઓટોમેટિક ઇન્ટરેસ્ટ બેરિંગમાં કન્વર્ટ થઈ જાય છે. ઘણી બધી બેંકો એ સગવડ આપે છે કે કરંટ એકાઉન્ટમાં અમુક રકમથી વધારે તમારું બેલેન્સ થાય તો એની પર તમને ઇન્ટરેસ્ટ મળવા લાગે છે, અથવા લિમિટ તમે ઓછી કરી શકો છો. પરંતુ જે રકમ ધંધામાંથી ઉદ્ભવી છે એ રકમ તમારે ધંધામાં પાછી રાખવી જોઈએ તો ધંધાનો ગ્રોથ બહુ સ્પીડથી થશે. સાથે તમે એક લેવલથી વધારે તમે ગ્રો કરવા લાગો ત્યારે તમારું રિસ્ક લેવલ પણ વધતું જાય છે, તમારે વધુ સારા એક્સપર્ટની જરૂર પડે છે. તો ખાસ અમે તમને સલાહ આપીશું કે તમારું ટર્નઓવર એક લેવલથી પહોંચી જાય પછી તમે એના માટે ડેલિગેટ કરો તમે સારા એક્સપર્ટને
કે જે તમને આ અંગેની સલાહ આપી શકે. ઘણીવાર તમે જાતે નિર્ણય લો છો અને એને કન્સિક્વન્સીસ તમને ખબર નથી હોતી અને એને કારણે પણ તમે ઘણીવાર મોટી તકલીફમાં આવી જાઓ છો. મિત્રો, તો જો આપણે આપણા બિઝનેસને ગ્રો કરવો હશે, આપણે આપણા ધંધાને એક લેવલથી આગળ લઈ જવું હશે, તો આપણે સૌથી એટલે મારો તો અનુભવ એવો કહે છે કે બિઝનેસ સક્સેસ અને બિઝનેસ ફેલ્યોર વચ્ચે જો પાયાનો કોઈ તફાવત હોય તો એ છે મેનેજિંગ મની. તમે તમારા પૈસાને કઈ રીતે મેનેજ કરો છો, અને જો પૈસાને તમે મેનેજ નહીં કરો તો પૈસા તમને મેનેજ કરશે. અને ઘણીવાર છે ને ગમે એટલું મોટું જહાજ હોય તો એમાં એક નાનકડું લીકેજ પણ એ આખા જહાજને ડૂબાડી દે છે. તો એ રીતે જ તમારા ધંધામાં જો તમે યોગ્ય રીતે ખર્ચો નહીં કરો અથવા ઓવર સ્પેન્ડિંગ થશે, મની સાઇફનિંગ થશે, તમે જો બજેટ બરાબર તૈયાર નહીં કરો, તમારી ટેક્સ ઇફેક્ટ પર તમે બરાબર ધ્યાન નહીં આપો, ફિનાન્શિયલ ફ્રોડ અને ફિનાન્શિયલ સ્કેમથી તમારી જાતે નહીં બચાવો, તો ઘણીવાર એવું બને છે કે આપણે ઘણા બધા પ્રોબ્લેમમાં આવી શકે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક આ સરસ નવતર પ્રયોગ છે કે જેના દ્વારા આપ સૌને આ પ્રકારની જાણકારી આપવામાં આવે છે, માહિતી આપવામાં આવે છે. અને મને ખરેખર ખુશી થાય છે કે મને પણ આ એક જર્નીનો એક પાર્ટ બનાવવામાં આવ્યો છે. એના માટે હું GCCIના પ્રમુખશ્રીને પૂરી ટીમનો હું દિલથી આભાર માનું છું. અને હું આશા રાખું છું કદાચ આપણે આના લગતા આગળ કોઈ પણ પ્રશ્નો હશે તો આપણે આ રીતે મળતા રહીશું. આભાર. થેન્ક યુ વેરી મચ. જય જય ગરીબ ગુજરાત. બાથરૂમ ડિસો, ઇટાલિયન ફર્નિચર, હિક ખોખો ખર્ચો કયો આ ડાડો સુઠો. બેલ્જિયમ મિરર 50 લખ ખર્ચો કયો આ ડાડો સુઠો. ઝુમર બખોકા ખર્ચો કયો આ ડાડો સુઠો. ઝુમર પટ્ટી પયો. पाइप अच्छा नहीं है, घर में खर्चो ए पाइप में कंजूसी. एस्ट्रल पाइप लगाओ, इंडिया का भरोसेमंद पाइप टाडो सुठो. નમસ્કાર મિત્રો, આજે ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાના એપિસોડ નંબર 5માં આપણે ખાસ કરીને નાના ઉદ્યોગો તથા MSMEs માટે નાણાકીય સાક્ષરતા માટે આજે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કરીમભાઈ લાખાણી સાહેબને વિસ્તૃત ચર્ચા કરતા સાંભળ્યા. હું આશા રાખું કે આપને એમના તરફથી મળેલું જ્ઞાન આપના ઉદ્યોગો તથા MSMEsના વિકાસ માટે થઈને ખૂબ જ ઉપયોગી થશે. અને જે કરીમભાઈ લાખાણી જે કહ્યું છે એમાં હું થોડું મારા તરફથી બીજો એડ કરું તો એક વસ્તુ હું ચોક્કસપણે માનું છું, કારણ કે હું પણ કરીમભાઈની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ છું. અને એક વસ્તુ ચોક્કસ છે કે જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં મળે એમ છેલ્લે પોતાના ઉદ્યોગ ધંધા અને જે કોઈ બી સાહસ આપણે કરીએ એ બધું જ છે એ અલ્ટિમેટલી એ નાણાકીય સાક્ષરતા અને આપણે એમાંથી નાણાકીય રીતે કેટલા આગળ વધ્યા એ આપણા માટે સૌથી વધારે અગત્યનું છે. આપણે કોઈ પણ ક્ષેત્રમાં ગમે તેટલા કુશળ હોઈએ, ગમે તેટલું રોકાણ કરીએ, એ ચાહે રોકાણ નાણાકીય રીતનું હોય, રોકાણ માનસિક બુદ્ધિનું રોકાણ હોય, અથવા આપણે કરેલા કોઈ પણ પ્રયત્નો હોય, એ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધી ડે આપણે બધા જ જાણીએ છીએ કે એ આપણી નાણાકીય સદ્ધરતા વધારવા માટે થઈને જ આપણે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. કરીમભાઈની એ વાત સાથે હું ચોક્કસપણે સહેમત થઈશ કે કોઈ પણ નવા સાહસને શરૂ કરતા સાથે બજેટ એ સૌથી અગત્યનો મુદ્દો છે, જેના વિશે છણાવટ કરીમભાઈએ બહુ વિસ્તૃતમાં આપણને કરી. અને એટ ધ સેમ ટાઈમ કેશ ફ્લો મેનેજમેન્ટ છે એ એક અત્યંત સિમ્પલ પેલું હોવા છતાં બી ઘણી વખત આપણે ઓબ્ઝર્વ કરેલું છે કે આપણે એમાં કોઈ જગ્યાએ ભૂલ કરી બેસતા હોઈએ છીએ, જેથી કરીને આપણો બહુ જ સારી રીતનો વિકસાવેલો ધંધો, એ ચાહે મેન્યુફેક્ચરિંગ હોય, ચાહે ટ્રેડિંગ હોય, ચાહે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હોય, પણ એટ ધી એન્ડ ઓફ ધી ડે સમટાઈમ્સ કેશ ફ્લો મિસમેચ જે છે એ આપણને ઘણી વખત નુકસાન કરતા થઈ શકે છે. નાણાકીય લિટરસી માટે આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત પણ એટલા બધા સાક્ષરતા અભિયાન ચલાવે છે, એટલું બધું એક અદના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.
અને એમાં પણ GCCI ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રકારની વાર્તાલાપ અને શ્રેણીઓ દ્વારા લોકોમાં એક અલગ પ્રકારની જાગૃતતા ઉત્પન્ન થાય એના માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને પ્રયત્નશીલ રહેશે પણ ખરા ભવિષ્યમાં. મને ચોક્કસપણે ખાતરી છે કે આજની આપણી આ એપિસોડ નંબર 5માં આપણે કરીમભાઈ લાખાણી સાહેબે આપણને જે વિસ્તૃત ચર્ચા કરી છે એ આપ સર્વે માટે ચોક્કસપણે ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પ્રકારના વાર્તાલાપોની શ્રેણી આપણે સતતપણે ચાલુ રાખશું, જે જુદા જુદા વિષયો ઉપર આધારિત હશે, જે જુદા જુદા MSMEs ખાસ કરીને આજનું જે વિકસતો પેલું એને શું કહેવાય કે વર્ડ છે રાધર, નાના ઉદ્યોગકારો માટે, નાના વેપારીઓ માટે, એમના માટે સરકાર તરફથી લાવવામાં આવતી કયા પ્રકારની સબસિડીઓ છે, કયા પ્રકારના ઇન્સેન્ટિવ છે, કયા પ્રકારની PLI સ્કીમ્સ છે, એના ઉપર પણ આવનારા સમયમાં GCCIના માધ્યમ દ્વારા અમે આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું, જે ચોક્કસપણે આપણા સમગ્ર ગુજરાતના તમામ લેવલના ઉદ્યોગકારો, બિઝનેસમેન, વેપારી વર્ગ, ઇવન અદના વેપારી વર્ગ જેમનું એક નાનામાં નાનું સાહસ હોય એમના માટે પણ ચોક્કસપણે અત્યંત લાભદાયક રહેશે, એ અમારા તરફથી પણ આપને ખાતરી છે. એન્ડ આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર. મિત્રો, વધુમાં એક જાણકારી આપું અથવા આપ વિદિત પણ હશો કે GCCI દ્વારા નોમિનલ સભાસદની નવી જે સ્કીમ ચાલુ કરવામાં આવી છે એ ખાસ કરીને નાના ઉદ્યોગકારો, નાના વેપારી વર્ગ માટે થઈને છે, જે અંતર્ગત આ પ્રકારની જે સિરીઝ જે આજે આપણે જોઈ રહ્યા છીએ એ દર અઠવાડિયે આપણે દરેક મેમ્બરો સુધી પહોંચીએ. મેમ્બરોને, વેપારીઓને લગતા પ્રશ્નોની જાણકારી પણ GCCIને મળે તો GCCI એપ્રોપ્રિએટ લેવલે એ રિપ્રેઝન્ટેશન કરી અને એનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીઝ, PLI સ્કીમ્સ, એ બધા વિશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હંમેશા પોતાના સભ્યોને અવગત કરાવતું જ રહેતું હોય છે. આ પ્રકારના ચર્ચા, વાર્તાલાપ દ્વારા એમનો પણ લાભ લઈ શકાય. મારી આપ સર્વેને વિનંતી છે કે GCCIનું નોમિનલ સભાસદ ભરી અને આપ સર્વે પણ આમાં જોડાઓ. થેન્ક યુ.